તો સ્વાગત મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે તેના પ્રકાર વિશે માહિતી મેળવી અને આ પ્રકારનો આલેખ કેવા પ્રકારની રેખાઓ પ્રાપ્ત થાય એ અંગે પણ ચર્ચા કરી. આજે આપણે સહગુણકોના ગુણોત્તર પરથી આલેખ કેવા પ્રકારનો હશે તે ચકાસવા એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સમપાતી છે તેમ A1/A2, B1/B2 અને C1/C2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. આપણે ગુણોત્તરો A1/A2, B1/B2 અને C1/C2 મેળવી અને તેના આધારે આપણે સમીકરણ યુગ્મની રેખાઓ એક બિંદુમાં છેદશે, સમાંતર છે કે સમપાતી છે એવું નક્કી કરવાનું છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સમીકરણ યુગ્મ આપણે આપેલ છે 5x - 4y + 8 બરાબર 0 અને 7x + 6y - 9 બરાબર 0. સમીકરણ યુગ્મ આપણે આપેલ છે 5x - 4y + 8 બરાબર 0 અને 7x + 6y - 9 બરાબર 0. હવે આ સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા આપણે સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો A1 બરાબર A1 એટલે પ્રથમ સમીકરણમાં xનો સહગુણક એટલે કે 5, B1 બરાબર પ્રથમ સમીકરણમાં yનો સહગુણક -4, C1 બરાબર પ્રથમ સમીકરણમાં અચળ પદ 8, ત્યારબાદ A2 બરાબર બીજા સમીકરણમાં xનો સહગુણક 7, B2 બરાબર બીજા સમીકરણમાં yનો સહગુણક 6 અને C2 બરાબર બીજા સમીકરણમાં અચળ પદ -9. હવે આ સહગુણકોનો ગુણોત્તર લઈએ તો સૌપ્રથમ xના સહગુણકોનો ગુણોત્તર લઈએ આપણે A1/A2 બરાબર 5/7. બંને અવિભાજ્ય છે, છેદ નહીં ઉડે, ગુણોત્તર મળશે 5/7. ત્યારબાદ B1/B2 yના સહગુણકો B1 અને B2નો ગુણોત્તર લઈએ આપણે તો B1 છે -4, B2 છે 6, 2 દુ 4 અને 2 તેરી 6, ગુણોત્તર મળશે -2/3. આપણે જોઈ શકીએ છીએ કે બંને ગુણોત્તર ભિન્ન મળે છે, એટલે આપણે કહી શકીએ
એક્સના સહગુણકોનો ગુણોત્તર A1/A2 બરાબર નથી વાયના સહગુણકો B1/B2 નો ગુણોત્તર સમાન ન હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ થી બનતી રેખા એક બિંદુમાં છેદે. ગુણોત્તર A1/A2 અને B1/B2 સમાન ન હોવાથી આપણે કહી શકીએ કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ એક બિંદુમાં છેદશે. આભાર.